નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર ફરીથી એક વખત સ્વાગત છે. યસ, ધોરણ 12 કોમર્સમાં આપણે પહેલું ચેપ્ટર સૂચકાંક ભણી રહ્યા છીએ અને સૂચકાંકમાં આજે જે આપણે ટોપિક શીખવાના છે લાસ્પિયર પાસે અને ફિશરની રીત. આ ત્રણ ભાઈ, આપણે ગુજરાતીમાં મૂવી હતું ને, ત્રણ ડોબા તોબા તોબા, બસ આવા ત્રણ ભાઈએ આપણને એક સૂત્ર આપ્યું છે. એક ભાઈ લાસ્પેયર, એક ભાઈ પાસે અને એક ફિશર. આ ત્રણ વ્યક્તિ આપણને સૂત્ર આપ્યું છે, તો એના વિશે આપણે થોડી એવી વાત કરી લઈએ. તો પહેલું તો લાસ્પેયરનો સૂચકાંક. હવે જો લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર શું છે, તો લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર આપ્યું છે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે તમને પહેલો પ્રશ્ન થાય, P1 Q1 P0 Q0 એટલે શું? તો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, અને Q0 બરાબર આધાર વર્ષનો જથ્થો. આ ચાર વસ્તુ હવે આપણે યાદ રાખવાની છે. ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો, આધાર વર્ષનો જથ્થો. તો અહીંયા જો P1 Q0 P0 Q0 એટલે ફક્ત આધાર વર્ષના જથ્થાને મહત્વ આપેલું છે. તો આને યાદ રાખવા માટે આપણે સિમ્પલ એક કામ કરવાનું, યાદ રાખવાનું કઈ રીતથી? 1000 નો આંકડો યાદ રાખવાનો, 1000. 1000 તમે જો યાદ રાખી લીધા, 1000 એટલે P1 Q0 P0 Q0, ફક્ત આધાર વર્ષના જથ્થાને મહત્વ આપેલું છે. એવી રીતે પાસેભાઈ આવ્યા. પાસેભાઈ શું કર્યું? ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. કઈ રીતે? તો એને લીધું P1 Q1 P0 Q1. એટલે ભાવ ફિશર લાસ્પિયર ભાઈ હોય તો ભલે અને પાસેભાઈ હોય તો ભલે, ભાવ એને બંને લીધા, P1 અને P0. પણ લાસ્પિયરે શું કર્યું? આધાર વર્ષનો જથ્થો લીધો. પાસે શું કર્યું? ચાલુ વર્ષનો જથ્થો લીધો. તો આને યાદ રાખવા માટે 1101. આને કઈ રીતે યાદ રાખી શકાય? 1101 થી યાદ રાખી શકાય. લાસ્પિયરનો સૂચકાંક, લાસ્પિયરનો સૂચકાંક કઈ રીતે યાદ રાખી શકાય? 1000 થી. પાસેનો સૂચકાંક 1101 થી. અને આ બેયના સૂચકાંકની ખામીઓ દૂર કરવા માટે કોણ આવ્યા? ફિશરભાઈ. ફિશરનો સૂચકાંક, જેણે આદર્શ સૂચકાંક આપ્યો. જેણે શું કર્યું? તો લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો શું લીધો? ગુણોત્તર મધ્યક લીધો. એટલે IF બરાબર IF બરાબર એને સૂત્રમાં શું મૂક્યું? IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. જો લાસ્પેયરનો સૂચકાંક IL થી દર્શાવાય, પાસેનો સૂચકાંક શેનાથી દર્શાવાય? IP થી દર્શાવાય. લાસ્પેયર શેનાથી દર્શાવાશે? IL થી. પાસેનો સૂચકાંક શેનાથી દર્શાવશું? IP થી. જ્યારે ફિશરનો સૂચકાંક શેનાથી દર્શાવશું? IF થી. આ ત્રણેય સૂચકાંકને આપણે અલગ અલગ રીતે દર્શાવવાના છે. લાસ્પેયરનો સૂચકાંક IL થી, પાસેનો IP થી, ફિશરનો IF થી. તો લાસ્પેયરનો સૂચકાંક માટે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આપણે બીજું કઈ યાદ નથી રાખવાનું. બીજી વસ્તુ કે લાસ્પેયરના સૂચકાંક અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક એ શું થશે? ફિશરનો સૂચકાંક. એટલે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો મિત્રો, જો તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, આવો જ અભ્યાસ તમે અમારી સાથે કન્ટિન્યુ કરવા માંગો છો, તો ટોપર બેચ 2026 લોન્ચ થઈ ગઈ છે. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લ્યો અને 992445 પર કોલ કરી લ્યો. નો ખબર પડે તો બાકી જોઈન્ટ થઈ જાઓ. આખું વર્ષ લાઈવ ક્લાસ, રેકોર્ડિંગ ક્લાસ, ડાઉટ સોલ્યુશન, રેકોર્ડિંગ લેક્ચર, લેક્ચર નોટ્સ, ફ્રી MCQ ટેસ્ટ, રિવિઝન બેચ અને સાથે સાથે હિસ્ટોરિકલ રિઝલ્ટની અમે તમને ગેરંટી આપીએ છીએ. યસ મિત્રો, આગળ વધીએ અને દાખલો ગણીએ. તો જો વસ્તુ આપી છે, જથ્થો આપ્યો છે 2021 ને 2022, ભાવ આપ્યો છે વર્ષ 2021 અને 2022. તો વસ્તુ પહેલા લઈ લઈએ. તો ABCDE ABCDE
હવે જો જથ્થો 2021 ને 22 એટલે Q0 અને Q1 તો Q0 10 5 4 3 2 10 5 4 3 2 જ્યારે 2022 માં 15 8 4 3 15 8 5 4 3 આનું ટોટલ નથી કરવાનું ભાવ આપ્યો છે આધાર વર્ષનો ભાવ P0 ચાલુ વર્ષનો P1 P0 200 320 80 800 120 200 320 80 800 120 જ્યારે 270 400 140 1200 200 આનું ક્યાંય ટોટલ આટલાનું કરવાનું નથી આ આપણે રકમ લખી હવે શું લેવાનું છે તો કે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 કેમ તો કે 1101 હાલો P1 Q0 270 ગુણ્યા 10 એટલે 2700 400 ગુણ્યા 5 2000 140 ગુણ્યા 4 560 560 1200 ગુણ્યા 3 3600 અને 200 ગુણ્યા 2 400 ટોટલ કરીએ તો સિગ્મા P1 Q0 9260 કેટલા આવશે 9260 એવી રીતે P0 Q0 200 ગુણ્યા 10 2000 320 ગુણ્યા 5 1600 80 ગુણ્યા 4 320 800 ગુણ્યા 3 2400 120 ગુણ્યા 2 240 કરીએ ટોટલ 6560 સિગ્મા P0 Q0 6560 P1 Q1 ની વાત કરીએ 15 ગુણ્યા 270 40 50 400 ગુણ્યા 8 એટલે 3200 140 ગુણ્યા 5 700 1200 ગુણ્યા 4 4800 200 ગુણ્યા 3 600 તો ટોટલ કરીએ તો 4050 3200 700 4800 600 સિગ્મા P1 Q1 13350 અને છેલ્લે P0 Q1 તો 200 ગુણ્યા 15 એટલે 3000 ત્યાર પછી 320 ગુણ્યા 8 2560 યસ ત્યાર પછી 80 ગુણ્યા 5 400 800 ગુણ્યા 4 3200 અને 120 ગુણ્યા 3 360 સિગ્મા P0 Q1 તો 3000 2560 400 3200 360 95 20 તો સિમ્પલ વસ્તુ હવે આપણે અહીંયા ધ્યાન દઈએ IL બરાબર શું આવશે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો 9260 ભાગ્યા 6560 ગુણ્યા 100 9260 ભાગ્યા 6560 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 141.16 IL બરાબર 141.16 આ લાસ્ટ પેયરનો સૂચકાંક આવ્યો પાસેનો મેળવીએ IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો 13350 છેદમાં 9520 ગુણ્યા 100 તો 13350 ગુણ્યા 100
ભાગ્યા 95 20 ઇઝ ઇક્વલ ટુ 140.23 140.23 આઈ એફ ની વાત કરીએ તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 141.16 ગુણ્યા 140.23 બંનેનો ગુણાકાર કરીએ. બસ આવો આસાન દાખલો છે. એટલે વર્ગમૂળમાં 19,794.87 19,794.87 અને એનું વર્ગમૂળ કરીએ તો 140.69 140.69 આ દાખલો આપણે આવી રીતે ગણી શકીએ. બસ આટલો આસાન દાખલો 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આવી રીતે ગણી શકો. બીજું જેને હજી બુક નથી ખરીદી મિત્રો ખાસ ઇંગ્લિશ ઇકોનોમિક્સ BA અને SP ની બુક માર્કેટમાં ઉપલબ્ધ છે. વિદ્યાકુલ યુથ સ્વયં પબ્લિકેશનની અને વિદ્યાકુલના શિક્ષકોએ તૈયાર કરેલ સાથે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ પણ ઉપલબ્ધ છે. દરેક વિષયની બુકની પ્રાઇસ 900 છે. ભવિષ્યવાણી ખરીદવી હોય તો 500 છે. પણ જો બે કમ્બાઈન ખરીદવું હોય તો 1200 રૂપિયામાં. કોલ નંબર આપેલો છે 97 12 44 45 48 97 12 44 45 49. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે આગળ અભ્યાસ કરતો રહેવો છે. પણ આ વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. તમે જે માહિતી મેળવી છે બીજા મિત્રો સુધી પહોંચાડતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી રાખજો. થેન્ક યુ સો મચ.